અંકલેશ્વર સહિત રાજ્યભરમાં ગુરુવારથી શરૂ થતી બોર્ડ એક્ઝામને તમામ વહીવટી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। અંકલેશ્વર તાલુકામાં બોર્ડ એક્ઝામના 15 કેન્દ્રો છે। આ તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે। બુધવારે અંકલેશ્વર ખાતે ઝોનલ અધિકારી સંગીતા મિસ્ત્રી તથા અન્ય કર્મચારી સ્ટાફે શહેર તાલુકાના તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી અને વિદ્યાર્થીઓ માટે તેઓ સીસીટીવીની નજરમાં છે તેવી સૂચનાના બોર્ડ પણ લગાવ્યા હતા। અંકલેશ્વરના કેન્દ્રો પર 100 જેટલા પોલીસ કર્મીઓ સહિત સેંકડો કર્મચારીઓ સુપરવિઝનથી લઈ તમામ વહીવટી કામગીરી બજાવશે। તમામ કેન્દ્રો પર મળીને 12,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે। આ અંગે અંકલેશ્વરના ઝોનલ અધિકારી સંગીતા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બોર્ડ એક્ઝામના પેપર સીલબંધ આવી ગયા છે। તમામ વિદ્યાર્થીઓ શાંત અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર અને કર્મચારીઓ કટિબદ્ધ છે। જય હિન્દ। હું સંગીતા મિસ્ત્રી, ઝોનલ અધિકારી અંકલેશ્વર ઝોન 31। ભરૂચ જિલ્લામાં 3 ઝોન છે। ધોરણ 12નું 1 ઝોન, ધોરણ 10ના 2 ઝોન। એ પૈકી અંકલેશ્વરમાં ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, હાંસોટ અને અંકલેશ્વર તાલુકાની પરીક્ષા કેન્દ્રોની પરીક્ષા માટે અહીં 1 ઝોન રાખવામાં આવેલ છે, જેમાં 42 જેટલા આપણા સેન્ટર છે। આ 42 સેન્ટર પૈકી 17 જેટલા સેન્ટર અંકલેશ્વરમાં આવેલા છે, 25 જેટલા અન્ય તાલુકાઓમાં સેન્ટર આવેલા છે। કુલ 12,584 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। 815 જેટલા કર્મીઓ આપણા પરીક્ષા સ્થળ પર રોકાયેલા છે। 100 જેટલા પોલીસ કર્મીઓ રોકાયા છે। એની સાથે સાથે આપણે એવું આયોજન કર્યું છે કે વીજ કંપની, બસ ડેપો, હેલ્થ ઓફિસર્સ, નજીકના પીએસસી સેન્ટરને પણ આપણે જાણ કરી છે કે જ્યારે પણ મદદની જરૂર પડે તો તાત્કાલિક તેઓ એક્શન લે। કલેક્ટર શ્રી રવિ અરોરા સાહેબે પણ સઘન મોનિટરિંગ થઈ શકે એ માટે ટીમ બનાવી રાખી છે। આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પણ વિજિલન્સ સ્ક્વોડની આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ જેટલા પરીક્ષા કેન્દ્રો છે એ તમામ પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2:30 થી સાંજે 5 કલાક સુધી વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે। એ સાથે સાથે તમામ કેન્દ્રો પર આપણે એક સૂચના બાળકો માટે જારી કરી છે કે તેઓ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે। કોઈ પણ પ્રકારનું ગેરસાહિત્ય સામગ્રી કે ઇલેક્ટ્રોનિક સાધનો એ લોકો લાવી શકશે નહીં અને એ સિવાય બૂટ મોજા પહેરેલા હોય તો એમણે કાઢીને પોતાના પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવાનો રહેશે। અમે બહુ તાકીદથી એટલી કાળજી રાખી છે કે પરીક્ષા ખૂબ શાંતિપૂર્વક લેવાય, કાયદો અને વ્યવસ્થા જળવાય અને પવિત્ર વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપે। આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેતા સાહેબનું પણ એવું માનવું છે કે આ પરીક્ષા ખૂબ શાંતિથી લેવાય। મિત્રો, અમારા ઝોનલ સ્ટાફમાં પણ મદદનીશ 3 ઝોનલ અધિકારી શ્રી અને અન્ય વહીવટી અને કારકુનના સ્ટાફ થઈને કુલ 19નો સ્ટાફ છેલ્લા 5 દિવસથી અમે કામગીરી શરૂ કરી છે અને આવનાર 7 તારીખથી લઈને 19 તારીખ સુધી સતત ખડે પગે આ પરીક્ષાની કામગીરી અમે કરનાર છીએ। આવનારી પરીક્ષા ખૂબ સફળદાયી રહે એ મારી તમામ સ્થળ સંચાલકોને અને તમામ બાળકોને શુભેચ્છા છે। થેન્ક યુ વેરી મચ। બોર્ડ પરીક્ષા એટલે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ માટે પણ ભારે તણાવયુક્ત સાબિત થતા હોય છે। ત્યારે ગુરુવારથી શરૂ થતી આ મહાપરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય અને વિદ્યાર્થીઓ પણ શાંતિથી પરીક્ષા આપે તે માટે વિશેષ વ્યવસ્થા